જય ભીમ, હું કાંતિવાળા. આપ સૌની વચમાં એક સારો મેસેજ, એટલે કે આપણા ભીમ ગાયક એવા નિલયરાજ કચ્છ મિત્રો 18/3/25ના રોજ જે સાવરકુંડલા મુકામે સન્માન કાર્યક્રમની અંદર તેમને આમંત્રિત કરવામાં આવ્યા. અને નિલયરાજના કંઠે જે કાંઈ ભીમવાણી છે સાંભળી છે, સમાજના ઘણા યુવાનોએ બહેનોએ સાંભળી છે. સરસ એવા કલાકાર, ઉગતો સૂરજ જેને કહેવાય એવા નિલયરાજ પોતાના વિસ્તારમાં એટલે કે કચ્છની અંદર તો પ્રસરી રહ્યા છે. કચ્છમાં સૌ તેમના પ્રોગ્રામો લે છે અને ખૂબ સરસ મજાના કલાકાર છે. લોકગીતો, લગ્ન ગીતો, ડાયરાઓ, ભજનો ના પ્રોગ્રામ, સ્ટેજ પ્રોગ્રામ આપે છે. પણ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર કોઈને ખ્યાલ ન હોય એવા સંજોગોએ આજે મારે જેલવાસ બાદ જે મેં સમાજનો સન્માન કાર્યક્રમ જે કર્યો હતો તેમાં તે અમારું ભાવભર્યું આમંત્રણને માન આપી ઠેઠ કચ્છથી એક પણ રૂપિયો લીધા વગર મારા કાર્યક્રમમાં મને માન આપીને, કારણ કે મેં 8.5 વર્ષ જેલ કાપી, તેનું તે કહેવાય ને કે ઋણ અદા કરવા માટે, નકર તો તેમની ફી પણ છે, એ ઋણ અદા કરવા માટે તે આવ્યા. તેમનો હું ખૂબ આભારી છું. મારે કહેવાનો મતલબ એ છે કે આપણો સમાજનો એક આવો યુવાન, આવો સાવજ જો સમાજને આવું પ્રેરણા આપતો હોય, તેમના શબ્દોથી સમાજને જો સારા માર્ગે લઈ જતો હોય, તેમની વાણીથી સારા માર્ગે લઈ જતો તો એને આપણા સૌરાષ્ટ્રની અંદર કોઈપણ જગ્યાએ પ્રોગ્રામ હોય ત્યારે હું તમને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે નિલયરાજ કચ્છને આમંત્રણ આપવા અને તેમને મોકો આપવા વિનંતી. જો આપણે જ આપણા કલાકારને, આપણે જ આપણા નેતાને, આપણે જ આપણા કાર્યકરને મોટો નહીં કરી તો કોણ કરશે? માટે હું તો એવું પણ કરું છું કે આપણા કોઈ પણ વ્યક્તિઓ ઉદ્યોગનું કામ કરતા હોય, કોઈ નાનો ગલ્લો હોય, નાની દુકાન હોય, અથવા કોઈ પણ ધંધો લઈને બેઠા હોય તો આપણે પહેલ કરવી જોઈએ કે તેને ત્યાંથી જ કોઈ વસ્તુ ખરીદીએ અને તેમને જ મોકો આપીએ. કલાકારો તો ઘણાય હોય છે, પણ મેં જ માનો કે તમે જ કંઈ દુકાન નાખી હોય, તમે જ કંઈ ફેક્ટરી નાખી હોય, તમે જ કોઈ પણ બિઝનેસ કરતા હોય તો તમે ત્યાંથી લ્યો કે તમારા ઘરમાં વસ્તુ આવે છે અને આપણે જે પેમેન્ટ કરીએ છીએ આપણા જ ઘરમાં જાય છે, એટલે કે આપણી સમાજના કોઈ યુવાન મજબૂત થાય છે. એવા નિલયરાજ કચ્છ જેવો તેમની કલાથી સમાજને પ્રેરણારૂપ બને છે, તો તેમને આમંત્રિત કરવા અને સ્ટેજ ઉપર મોકો આપવા અને તેમના શબ્દોને સાંભળવા, તેમની મીઠી વાણીને સાંભળવા એક મોકો આપવો જોઈએ, આવું મારું માનવું છે. જય ભીમ, નમો બુદ્ધાય, કાંતિવાળા.